હરીને બચતા હજી સુધી કોઈની લાજ જાતા નથી જાણી. અરે એ સિવાય બીજા કોઈ કામ કરો તો એમાં કોઈ ગેરંટી નહીં. બાકી હરીને આ ભજનમાં તો કોઈની લાજ ગઈ નથી. ભજનમાં શાસ્ત્રોમાં એના પ્રમાણો આપેલા છે. કારણ કે ઘણા મહાપુરુષો ભજન કરી ગયા, એને વેઠવું ઘણું પડ્યું. કારણ કે વેઠવાનું આમાં જ આવે છે, ભજનમાં જ. બાકી કાંઈ વેઠવાનું આવતું નથી. કઠિન એટલે પડે કે હરિના ભજનમાં તો શું છે, ગયણા ગાયઠા માણસો હોય છે. કારણ કે વેઠવાનું આવે એટલે એમાં બહુ બહુમતી ન હોય. જગતમાં તો પલટનની પલટન લોલમ લોલમાં હેલું જ જાય છે. આંધળે આંધળા દોડ્યા જાય છે, મૂળની વાત કોઈ કહેતું નથી. એટલે આંધળે આંધળા દોડવામાં સમૂહ છે ને બહુ મોટો છે. એટલે મહાપુરુષોમાં સત્સંગ દ્વારા વિવેક પ્રગટ થયો એટલે પછી એને નક્કી થઈ ગયું કે હવે હરિભજન એક જ સાર છે. બીજું કાંઈ કરીને એમાં સમયની બરબાદી કરવા જેવી નથી. એટલે એ પછી શ્વાસે શ્વાસે એની જ યાદી કરે છે. જગદાઈ એને કાંઈ નાવા નીચોવા નથી એમ. કારણ કે શ્વાસે શ્વાસે જેને ભજન કર્યું છે એને શ્વાસની કિંમત સમજાવી છે. બીજાઓના તો શ્વાસ એમનો હાલ્યા જ જાય છે, અનંત જન્મોથી હાલ્યા જાય છે, તોય વ્યક્તિનું લક્ષ્ય જતું નથી. કબીરજીને શ્વાસની કિંમત થઈ તો એને વાણીમાં કીધું કે કહેતા હું કહ જાત હું કહી બજાવું ઢોલ, એક શ્વાસ ચલ જાત હૈ તીન ભવન કે બોલ. કારણ કે એને શ્વાસની કિંમત સમજાણી કે હારું એક શ્વાસની કેવડી કિંમત છે એમ. અને આ જગતના લોકો 24 કલાક વેડફી રહ્યા છે. आयुष्य की अंजलि टपकत श्वासो श्वास, हरिभजन बिन अवसर जात है एम कह गए ईश्वरदास. જેમ ગમે એવડો મોટો ટાંકો ભરેલો હોય પણ 24 કલાક ટીપું 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 પડે એટલે ટાંકો ખાલી કરી નાખે. ટીપે ટીપે સરોવર ભરાય એમ ટીપે ટીપે મોટું ખાલી થઈ જાય એમ. એટલે મહાપુરુષોને શ્વાસની કિંમત જેને તેને સમજાણી છે એને શ્વાસની કેવડી કિંમત છે એના ઉપર એ બોલ્યા છે. લઈ લે તો મોબાઈલ. ગાફિલ અજુ સોચત નાહી, બિરથા જન્મ બિતાય, તેલ ઘટા બાતી બુજી, અંત બહોત પછતાય. કારણ કે ગાફલાઈમાં અનંત જન્મારા ગુમાવી દીધા. એટલે મહાપુરુષો કહે છે કે ગાફિલ હજુ સોચત નહીં, બિરથા જન્મ બીતાય, તેલ ઘટા બાતી બુજી, અંત બહુ પછતાય. કારણ કે તમે જ્યોત પ્રગટાવો ને એટલે તેલ બળે જે દેખાય ભેગી વાઈટે બળે. વાઈટે તમારે 2, 4, 6 કલાકે બદલાવી નાખવી પડે, બે બળે છે. એટલે મહાપુરુષો પછી શું છે કે આ વાત સમજાણ એટલે મૌન થઈ ગયા કે જેને જરૂર હશે એ આવશે. મારે હાથે કરીને 1,12,000 ક્યાં કરવા? અને જરૂર વગરનાને આ વસ્તુ આપશો તો વ્યર્થ જાહે. કમ સે કમ બોલે, સાર ગર્ભિત બોલે. સાર ગર્ભિત વાણી એટલે
ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું તમને સમજાવી દે. મહાપુરુષોની વાણી તમે જોઈજો, સાર ગર્ભિત વાણી છે. જગતના લોકો તો કેવું હોય કાંઈ ને, એ અડધી કલાક તો આગળ પાછળનું બધું વર્ણન કરે ને પછી ઓલી વાત કરે કે મારે ફલાણું કામ હતું તમારું. પરબારી વાત ન કરે. કમ સે કમ બોલે, સાર ગર્ભિત બોલે, વ્યર્થ વાણી વિલાસ से जीव शक्ति का हरास होता है. કારણ કે વ્યર્થ તમે બકબક કરો ને, ભગવાન કહે ને વાકપાત છે ને એ શુક્રપાત કરતાં પણ ખતરનાક છે. તમે બોલ બહુ કરશો ને તો થાકી જાઓ. મને આ અનુભવ ઘણી વાર થાય. કોક ઘરા મગજમારી વાર આવી ગયા હોય તો કાંઈ કામ ન કર્યું થાકી લો તો થઈ જાય. સત્સંગ ગમે એટલો સાંભળો તો કાંઈ ન થાય, પણ જગતની વ્યર્થ વાતોનો કચરો જેટલો અંદર ભરો ને એટલો તમારો બોજો વધે ને શરીર આખું ભારે કરી નાખે. દરેકને અનુભવ હોય જ આમ. એટલે મહાપુરુષો ઓછામાં ઓછા શબ્દોમાં જે કહેવાનું હોય એ કહી દે, પછી મૌન થઈ જાય. પણ એ જરાક અમથા શબ્દોમાં સામેવાળા વ્યક્તિને વિચારતો કરતો હોય. એ વિચારે તો એને ખ્યાલમાં આવે કે આને આટલા શબ્દોમાં મને કેટલું બધું કહી દીધું એમ. કારણ કે વિચારે તો એને ખ્યાલ આવે કે હું કઈ બાજુ દોડ્યો જાઉં છું એમ. એટલે વિચારવા માટે ભગવાન કહે ને કે આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં, આદમ કા નૂર સે ખુદા જુદા નહીં. કારણ કે શ્વાસ રહ્યો ને એની હારે પરમાત્મા એકતા એની હારે જોડેલો. હવે બીજી બધી પિંજણ મૂકે તઈ માણસને શ્વાસ ઉપર લક્ષ જાય ને. જોજો આખા દિવસમાં શ્વાસ ઉપર લક્ષ કેટલી વધે. વાંથી દિલ્હી જવું, અમદાવાદ જવું, જામનગર જવું, બરોડા જવું, વાં જવું, ઓલી ટ્રેન પકડી, ઓલી ટિકિટ લીધી, ઓલાને સમજાવ્યો, ઓલો એવો આવ્યો, દીકરું આવ્યું, પૂછડું આવ્યું. એમાં વ્યક્તિનું શ્વાસ ઉપર લક્ષ જ નથી જતું. શ્વાસ ઉપર લક્ષ જાય પછી તમને શ્વાસના હલાવવાવાળા ઉપર લક્ષ જાય. કારણ કે શ્વાસ છે એ જ આ શરીરમાં મેઇન સ્વિચ છે. એક હાથ નો હોય તો માણસ જીવી શકે, પગ નો હોય તો જીવી શકે, મૂંગા બેરા જીવી શકે, કિડની લીવર નો હોય તો જીવી શકે, શરીરના બીજા કોઈ પણ પાર્ટ વગર જીવી શકાય. પણ એક શ્વાસ નો હોય તો એ શ્વાસ વગરનો માણસ કોઈ રોડ ઉપર આટા મારતો તો એવું સાંભળ્યું કે શ્વાસની એટલી બધી તાકાત છે. તો આવો તાકાતવાળો કિંમતીમાં કિંમતી શ્વાસ, कीमती में कीमती श्वास परमात्मा में लगाना ही सार्थकता है, बाकी सब बेवकूफ़ी है. કારણ કે શ્વાસને ખર્ચીને તમે ઘણું બધું મેળવી લો. વહી ગયેલું સ્વાસ્થ્ય પાછું મળી શકે છે, વહી ગયેલું ધન પાછું મળી શકે છે, વહી ગયેલું સ્વાસ્થ્ય પાછું મળી શકે છે, વહી ગયેલી વાહવાહી પણ પાછી મળી શકે છે, વહી ગયેલી સત્તા પણ પાછી મળી શકે છે. પણ આ શ્વાસ ખર્ચીને આ તમે જે કાંઈ પ્રાપ્ત કર્યું, પણ શ્વાસ જ્યારે પૂરા થયા ત્યારે જે કાંઈ મેળવ્યું ને એ બધું એક પલ્લામાં મૂકશો તો એક શ્વાસ નહીં મળે. ખબર હોવા છતાં માણસો શ્વાસને આવી રીતે ખેંચી રાખે. સિકંદરે એક પછી એક રાજ્ય ઉપર લડાઈ કરતા 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 કેટલાય રાજ્યો ઉપર એને વિજય મેળવી લીધો.
એને આખા વિશ્વનું એક ચક્રી શાસન જોતું હતું. તો નદીના કિનારે એક ફકીર ઉતા હતા, એને ઓછામાં ઓછા શબ્દોમાં આખું સાર સમજાવી દીધો કે આ બધું કરી તું પછી હવે કરીશું, તો કે પછી આરામ, તો કે અત્યારે હું સીધો જ આરામ કરી ગયો છું, કાંઈ નથી ભાઈ. તારે આરામ જ કરવો હોય તો આટલા લોકોને મારીને લોહીની નદીઓ વહેડાવવાની જરૂર શું છે તારે? એ સિકંદરે છેલ્લે એનો જનાજો નીકળ્યો ત્યારે રોકડ રૂપિયા, સોનું, ચાંદી, હીરા, માણેક, ઝવેરા બધુંય મૂક્યું. ડૉક્ટરો, વકીલો, હકીમો, ભુવા ભારાડી, જંતર મંતરવાળા જે કાંઈ તે બધાને મૂક્યા. એ કે આ આટલું બધું હતું તો આમાંથી કોઈ મને બચાવી ન હોય ગયું. આટલો ખજાનો શ્વાસ ખર્ચીને મેળવો તો આમાંથી એક ફૂટી પાય પણ મને કામમાં ન આવી જાય. સિકંદર જેવાની દશા થતી હોય તો ચાલુ માણસોનું તો સમજવું જ. આવા મોટા મોટા ખેરખાઓ રહ્યા ને એ આમાં થાપ ખાઈ ગયા. કારણ કે પરમાત્માની માયા જેવી પ્રબળ બિછાવેલી છે ને, ભગવાન કે ને લાલચ से सब जीव फंसे है नहीं निकलन की बारी, अहो प्रभु अचरज माया तुम्हारे. હારા હારા ખેરખાઓને લપટિયામાં લઈ લે. આ તો કાંઈ પૂર્વની કમાઈવાળો જીવ હોય, કાંઈક કમાઈ કરીને આવ્યો હોય તો એને નાનપણથી સંસાર પ્રત્યે વિવેક અને વૈરાગ્ય પ્રગટે અને પરમાત્મા તરફ એને આકર્ષણ થાય. બાકી તો માયા હારા હારા ખેરખાઓને ઓરી લે. કારણ કે માયા બહુ બળવંતી છે. બધે આ ઉપર વિશ્વાસ આવી જવો સારો, પણ ભગવાન ઉપર વિશ્વાસ ન આવે. કારણ કે લૌકિક બાબતોમાં વિશ્વાસ કરવાવાળાની બહુમતી ને ફોજ બહુ મોટી છે, લોલે લોલ નહીં. પણ પરમાત્મામાં વિશ્વાસ આવવો લોઢાના ચણા ચાવવા જેવું કામ. રાધેશ્યામ બાપુજીએ એક પાણીમાં કીધું છે, પ્રભુ તેરો ભરોસો હે ભારી, તેરી માયા મહાબલકારી, મોટા ઋષિ મુનિ જાય હારી, ભયાનક ઘોર ભવમનમાં પડ્યો ભૂલો, ઉગારો નાથ તો ઉગરું. પ્રભુ તેરો ભરોસો હે ભારી, તેરી માયા મહાબલકારી. કારણ એવી બળવંતી માયા હે ને કે હારા હારાને ખેંચી લે. જેમ લો ચુંબક કેમ એકવાર ખેંચી લીધું પછી તમને મૂકે નહીં. મોટા ઋષિ મુનિ જાય હારે. મોટા મોટા ઋષિ મુનિઓ પણ, જેમાં વિશ્વામિત્ર જેવા હજારો વર્ષોનું તપ એક મેનકાએ ભંગ કરી નહીં. કેવડું તપ એનું, છતાં એને જરાય વાર ન લઈ ગઈ. ભયાનક ઘોર ભવ વનમાં પૈડો ભૂલો હું. હે નાથ, તમે ઉગારો તો ઉગરું એવું છે. કારણ કે પોતાના બળથી કોઈ ઉગરી શકે એવું નથી. એનો મતલબ પાછો એવો નથી કે આળસુ થઈને બેસી રહેવું, કે પરમાત્મા ઉગારી લે ને આપણે હુતા બેઠા રહ્યો ને, એમ પાછું નથી. કારણ કે પરમાત્માએ જે કાંઈ તમને શરીરના સાધનો આપ્યા છે એ બધા સાધનો તમારે પરમાત્મામાં લગાડી દેવા પડે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, હાથ પગ, જે કાંઈ હાથથી સેવા, પગથી એની પરિક્રમા,
મુખથી એના ગુણગાન, કાનથી એનું શ્રવણ એના ગુણગાનનું, આંખથી એનું દર્શન, જીભથી એનો પ્રસાદ, ચામડીથી ભગવાનનો સ્પર્શ. આ જે કાંઈ અંદર બાર સાધનો પરમાત્માએ આપ્યા છે એ બધાય સાધનોની જેટલી શક્તિ છે એ બધી પરમાત્મામાં લગાડી દેવી પડે, તો પરમાત્મા દયા કરે. કારણ કે એ શક્તિનો તમે દુરુપયોગ કરો ને પછી ગયો મારી લાજ ક્યાં ગઈ, તો જાય જ ને. કારણ કે એને તને જે કાંઈ સાધનો આપ્યા છે એનો તે સદુપયોગ નથી કર્યો. કોઈ પણ ચીજનું સદુપયોગથી કલ્યાણ છે. ચાહે શરીર હોય, બહારની કોઈ લૌકિક સંપત્તિ હોય, સદુપયોગ તમે કોઈ પણ બાબત પરમાત્માએ જે કંઈ તમને આપી છે એનું સદુપયોગ ચાલુ કરી દો ને તમારું કલ્યાણ નિશ્ચિત છે. એમાં કોઈ રોકી ન હોય. તમારું હરેક કાર્યની પૂજા બની જાય. ईश्वर प्रीति अर्थे कर्म करने वाला साधक का हरेक कार्य महापूजा बन जाता है. નિષ્કામ કાર્ય અને બીજાનું કલ્યાણ, પોતાનો કોઈ સ્વાર્થ નથી. તો આવો જે સાધક કે શિષ્ય કે ગુરુ ભક્ત હોય ને તો એનું કલ્યાણ નિશ્ચિંત જ છે. કારણ કે પરમાત્માથી અજાણ્યું કાંઈ નથી. કેમેરા તો અમુક હદમાં મૂકો ને એનું જ કેચઅપ કરે. આ તો 7 પાતાળ ને 21 બ્રહ્માંડમાં એની નજર સુકાયેલી છે. એની નજરથી કોઈ બચી ન શકે. તમે પાતાળમાં રહીને કાંઈ ગમે એવું ખરાબ કામ કરો કે કોઈ જોતું નથી ને તો એ બહાર આવશે. અને પાતાળમાં છુપાઈને કાંઈ ખરાબ કામ કર્યું તો વહેલા મોડું એ પણ બહાર આવશે. કોઈ જોતું નથી એ ભૂલી જાવ. ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વરણ કુલ હોય. કારણ કે આમાં જાતિવાળા હોય તો એ એમ કે હું તો ઊંચી જાતિનો, મને તો પરમાત્મા મળી જાય. એમ મળે એવું નથી. કારણ કે આ કોઈના બાપનો ઈજારો કે હુવાંગ માલ નથી. દડી પડી મેદાનમાં ખેલન કો સબ કોઈ જાય, જાત ભાત કા કામ નહીં, જીતે ઈ લઈ જાય. કારણ કે આમાં જાત ભાત નથી હાલે. ઉચ્ચ વર્ણના હોય તો એ રહી જાય, ઓલા હરિજન ને ભીલ ને ચમાર ને એ પ્રાપ્ત કરી લે. એટલે આ કોઈનો ઈજારો નથી એમ પરમાત્મા છે. એટલે જે મહાપુરુષો બધો શરીરના જે કાંઈ અવયવો છે એનો પુરુષાર્થ આમાં લગાડ્યો છે, એનો બેડો પાર થઈ ગયો. અને એનો સંગ જે કોઈ વ્યક્તિ કરે તો દર્શન અને સત્સંગથી લાખો લોકોનું કલ્યાણ થઈ શકે. ગીતા શ્લોક પાઠેન, ગીતા શ્લોક પાઠેન ગોવિંદ સ્મૃતિ કીર્તનાત, ગોવિંદ સ્મૃતિ કીર્તનાત, સાધુ દર્શન માત્રેણ, સાધુ દર્શન માત્રેણ તીર્થકોટી ફલમ લભે, तीर्थकोटि फलम लभे। गीता का एकाद श्लोक का पाठ करने का सौभाग्य मिल जाए तो कमभागी माणस गीता श्लोक नु पाठन पण न करी सके। गीता का एकाद श्लोक का पाठ करने का सौभाग्य मिल जाए और हरि नाम जप ध्यान सत्संग सुमिरन करने की रुचि हो जाए
और आत्म परमात्मा को जाने हुए ब्रह्म ज्ञानी महापुरुष का दीदार हो जाए तो करोड़ों तीर्थ करने का फल मिल जाता है। वाह वाह वाह। अरे अरे। ઓમ તમે તીર્થો કરી કે કેટલાક કરશો? 30, 40, 50, 60 વર્ષના આયુષ્યમાં કેટલાક તમે તીર્થ અટાળ લઈને કેટલા કર્યા? અમુક મર્યાદામાં કરી શકો, ત્યાં પગ થાકી ગયા હોય. શરીર સારું હોય તો પૈસા ન હોય, બધું શરીરે સારું હોય, પૈસા હોય તે તીર્થયાત્રા થાય. અને આ કેટલું સારું, સહજમાં તમને કરોડો તીર્થનું ફલ પ્રાપ્ત થઈ જાય. તો સહજમાં જે કરોડો તીર્થનું ફલ પ્રાપ્ત થઈ જાય એ આ જીવને કરવું નથી. નથી કરવાનું, એમાં આ જીવ આદિ અનાદિથી પૂછે મરી રહ્યો છે. तीर्थ नाये एक फल, गोविंद मिले फल चार, सतगुरु मिले अनंत फल, एम कह गए कबीर विचार. तो एक सदगुरुની પ્રાપ્તિ થવાથી અનંત ફળની પ્રાપ્તિ થઈ જાય છે. તીર્થમાં નાવ તો એક ફળ મળે, કદાચ ગોવિંદનું દર્શન થઈ જાય તો ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 ફળની પ્રાપ્તિ થાય. પણ સદગુરુ મિલે અનંત ફલ, એમાં તમામ ફળ આવી જાય એકમાં. એટલે કબીરને કહા, એક સધે સબ સધે સબ સધે સબ જાય, कबीरा ई जग आई के बहुत से कीने बेत, जिन दिल बांधा एक से वो सोए निश्चिंत. एक से दिल जोड़ने की कला का नाम है ध्यान, वो एक से दिल जोड़ने की कला का नाम है सत्संग. કારણ કે ધ્યાન, સત્સંગ ને સ્મરણ જ તમને એક તરફ ખેંચશે. એ સિવાયનું બીજું કાંઈ પણ કૂચે મહિનું કર્યું ને તો અનંતમાં ગોટે ચડી જવાના, ખબર નહીં પડે. કારણ કે પરમાત્મા એક છે એની વાત સત્સંગ દ્વારા પ્રગટ થાય છે, અને એકમાં જ તમારે વિશ્વાસ અને દૃઢતા તમને એમાંથી મળે છે. કારણ કે અનેકની વાતો સાંભળવાથી ને બોલવાથી તો ચિત્ત તમારું ભ્રમિત થશે, વાઇબ્રેટ થાય. અને અશાંત અને વાઇબ્રેટ ચિત્તમાં કોઈ દિવસ શાંતિ આવે નહીં. बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुणा हितकारी है. દુબઈમાં મારો મોટો બિઝનેસ, અમેરિકામાં, સ્વિટ્ઝરલેન્ડમાં, તો એ ચેનથી ક્યાંય હુઈ ન શકતો હોય, ખાઈ ન શકતો હોય, પડ્યું હોય વાન ઉપાધિ અહીં બેઠા બેઠા કરતો, અશાંતિ અશાંતિ. લોકરમાં દાગીના પડ્યા હોય, બેંકમાં રૂપિયા પડ્યા હોય, રાતે નીંદર ન આવતી હોય. એવું કોઈક લઈ જાય તો એટલે એના ટેન્શનમાં તો આવા જન્મારા વ્યાજ ગયા. એટલે જે કરવાનું છે એ ન કર્યું અને ન કરવાનું છે એમાં આ જીવ પૂછે મરે છે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે અમારી વ્યર્થ શક્તિનો વ્યય ન થાય અને અમે તમામ શક્તિઓ એકત્રિત કરી અને તમે અમને જે બતાવ્યું છે એમાં જ અમે અમારી તમામ શક્તિઓનો સદુપયોગ કરી એવી અમારી ઉપર કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજ જય. અરે